આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ એ મુખ્યમંત્રીની મુલાકાત માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યું। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા પણ એ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની। રાજ્યના રાજકારણને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને મળવા માટેનો એક સમય માંગ્યો હતો અને આજે એ સમય છે રાજ્યના મુખ્યમંત્રીએ આપતા આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ મંડળ એ મુખ્યમંત્રીની મુલાકાત માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યું। 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા પણ એ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા। મનોજ સોરઠિયા અને આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનો પણ સીએમની મુલાકાત લેવા માટે પહોંચ્યા। મુખ્યમંત્રીએ આપના પ્રતિનિધિત્વ મંડળને સમય આપ્યો છે અને સાથે જ આપે કિસાન હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો, તેને લઈ પણ ઈસુદાન ગઢવીએ વાત કરી। જે અલગ અલગ 11 મુદ્દાઓ છે, 11 મુદ્દાઓમાં એ ખેડૂતોની વાત હોય, પશુપાલકોની વાત હોય, કડદાકાંડની વાત હોય કે પછી કિસાન મહાપંચાયતના મુદ્દાઓ હોય, આવી અલગ અલગ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈ રાજ્યના મુખ્યમંત્રી પાસે તેમને જે સમય માંગ્યો હતો અને સાથે જ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે જે બેઠક થવા જઈ રહી છે, આ બેઠકમાં એ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો અત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી સાથે જે બેઠક થવાની છે, બેઠક પહેલા ઈસુદાન ગઢવીએ પોતાના જે મુદ્દાઓ છે, લોકોની જે સમસ્યાઓ છે તે સીએમ સુધી વાત મૂકવા માટે જેઓ લઈને જવાના છે, તેને લઈ ઈસુદાન ગઢવીએ શું કહ્યું હતું, આવો તે પણ જોઈએ। બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। ત્યારે આપે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ, અમે એ પશુપાલકોને મળવા ગયા, માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા। આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી, કરદા પ્રથાથી, એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જયારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓમાં અમે 400 જેટલી નાની મોટી એપીએમસીઓ છે, એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કરદા થાય છે, અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે, અહીંયા પણ કડના નામે લૂંટ કરવામાં આવે છે। એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિનાથી લગભગ 8 થી 9 કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે। 8000 જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ 80000 જેટલા ખેડૂતોએ અમને છેલ્લા 2 મહિનામાં જ સમર્થન કર્યું છે। જે 11 મુદ્દા છે અમારા, અને એ 11 મુદ્દાઓને લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો। અમારું પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે, માનનીય ચેતરભાઈ છે, માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે, અમારા તમામ લીડરો છે 11 થી 12, એ લીડરોને આજે અમે 11 જે અમારી માંગણીઓ છે ખેડૂતોની, એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ 80,000 ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ।